તો ચાલો આજે આપણે નવી રેસીપી ટ્રાય કરવાની છે। તો એના માટે આપણે લઈ લીધું છે ચીઝ અને આપણે સવારે બનાવ્યા હતા મિની સમોસા, તો એનો મસાલો બચ્યો છે અને ડુંગળી, ધાણાભાજી અને ટમેટાં અને માયોનીઝ, કિસાન કેચઅપ અને આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે। તો ચાલો આપણે સવારની રોટલી હોય કે બપોરની રોટલી હોય તો એ રોટલી લઈ લેવાની છે। તો ચાલો આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો એમાં આપણે ડુંગળી નાખી દઈશું અને ટમેટાં નાખી દઈશું, ધાણાભાજી નાખી દઈશું અને આપણે જે મસાલો બચ્યો તો એ મસાલો આપણે નાખી અને આપણે એને સારી રીતે એકદમ હલાવી લેશું। તો પહેલાં આપણે આ થોડુંક બ્રાઉન જેવું થાય ત્યાં સુધી રાખવાનું છે। એકદમ બહુ બ્રાઉન નથી કરી નાખવાનું, થોડું થોડું પકાઈ જાય, એનું કાચો સ્વાદ નીકળી જાય ત્યાં સુધી આપણે પકાવવાનું અને પછી આપણે મસાલો નાખીને મિક્સ કરી લઈશું। તો ચાલો આપણો આ મસાલો થઈ ગયો છે રેડી। તો મસાલો રેડી થઈ જાય એટલે આપણે તવી ગરમ કરવા મૂકી દેવાની છે અને આપણે ચાલો રોટલીમાં માયોનીઝ અને એમાં કેચઅપ લગાડી દઈશું। તો એ લગાડી અને આપણે એને સારી રીતે હલાવી લેશું, સારી રીતે ફરતે લગાડી લેશું રોટલીમાં અને પછી એની ઉપર લગાડશું આપણે જે મસાલો આપણે રેડી કર્યો છે એ। તો એ મસાલો આપણે સારી રીતે આપણે એને લગાડી દઈશું। તો મસાલો આપણે સારી રીતે લગાડાઈ જાય એટલે આપણે એને ચાકા વડે આવી રીતે લાંબા લાંબા પીસ કરી લેશું। તો આવી રીતે લાંબા લાંબા પીસ કરી અને પછી એના રોલ વાળવાના છે। તો ચાલો આપણે પીસ થઈ ગયા છે, તો હવે આને આપણે રોલ વાળી લઈએ। તો રોલ વાળાઈ જાય એટલે આપણે આને આવી રીતે સરખાઈ રાખી દઈશું। તો ચાલો પહેલાં આપણે બધાના રોલ વાળી લઈએ। તો રોલ વળાઈ ગયા છે આપણા, તો ચાલો એક બાકી છે, એક પણ વાળીએ। તો ચાલો થઈ ગયું છે અને આપણે તવી ગરમ થઈ ગઈ છે, એની માટે આપણે તેલ લગાડી અને આપણે રોલ મૂકી દઈશું એક એક કરીને। તો એક એક કરીને રોલ મૂકી દઈએ। આવી રીતે પણ આપણે રોલ મૂકી શકીએ અને આપણે બીજી રીતે પણ એ રોલ આપણે ફરતે સાઈડમાં ફ્રાય કરી અને રાખી શકીએ, તો એ તમને પછી બતાવું। તો આપણે ચાલો હવે રોલ રાખી દીધા છે, એની માટે આપણે ચીઝ નાખી અને આપણે ઢાંકી દઈશું। તો ઢાંકી અને થોડીક વાર પછી આપણે એને કાઢી લઈશું। તો જો બીજી રીત છે આવી રીતે સહેજ તેલ લગાવી અને આવી રીતે આપણે રોલ મૂકી અને ફરતે આવી રીતે આપણે ચીપિયા વડે કે આવી રીતે હલાવી લઈશું। ફરતે પકાઈ જાય એટલે પછી આપણે એને આવી ઊભા કરી દઈશું, જેમ પહેલાં હતા એવી રીતના। તો આવી રીતે હવે ઊભા કરી દઈશું એને। તો બધા રોલ ઊભા કરી અને એની માથે આપણે ચીઝ નાખી દઈશું। તો આની અંદર પણ મેં ચીઝ નાખ્યું હતું, એક રોટલીમાં મેં ચીઝ નાખ્યું હતું અને એક રોટલીમાં મેં ચીઝ ના નાખ્યું હતું। તો આપણે આવી રીતે માથે ચીઝ નાખી અને પાછું આપણે આને ઢાંકી દઈશું। તો થોડીક વાર માટે 2-3 મિનિટ માટે રહેવા દઈશું અને આપણા યમી યમી રોલ તૈયાર છે। તો એકદમ મસ્ત રોલ લાગશે, તમે એક વખત જરૂર ટ્રાય કરજો। તો ચાલો આપણે તનિષને ટ્રાય કરાવી દઈએ કે એને કેવા લાગ્યા। તો તનિષને તો બહુ ટેસ્ટી લાગ્યા અને મારા પપ્પાને, મારા સસરાને, વિકીને બધાને બહુ ભાવ્યા। તો તમે પણ જરૂર કરજો।